સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 15મી એપ્રિલ 2026, વાર છે બુધવાર। જો પંચાંગની વાત કહું તો ચૈત્ર મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર, બ્રહ્મયોગ, કુંભ રાશિનો ચંદ્ર અને મીન રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો યમગંટ સવારે 7:43 થી 9:17 સુધી છે અને રાહુકાળ બપોરે 12:27 થી 2:02 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય, શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોઘડિયું અને સારું મુહૂર્ત તમારે લેવું જરૂરી છે। આજના દિવસે અભિજીત મુહૂર્ત અશુભ છે, તેથી તમે બીજું કોઈ પણ શુભ મુહૂર્ત અથવા શુદ્ધ ચોઘડિયું લઈ અને તમે તમારું કાર્યનો આરંભ કરી શકો, તો શુભ યાત્રાનો આરંભ કરી શકો। વાત કરીશું આજના ઉપાયની, તો વહેલી સવારે સ્નાન કરવા બેસો, નાહવા માટે બેસો। નાવાના પાણીમાં 1 ચમચી હળદર પધરાવી દો, પાણીમાં એ હળદરને મિક્સ કરી લો, તે જ પાણીથી તમારે નાહવાનું છે અને સ્નાન થઈ જાય, તમારું નાહવાનું કાર્ય પતી જાય, ત્યાર પછી એક સફેદ કાગળ લઈ લો। સફેદ કાગળની અંદર અડધી ચમચી જેટલા મગ મૂકી દો, એની પડીકી બનાવી દો, 24 કલાક માટે પોતાના પાકીટમાં રાખો। બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને તે પડીકી મૂકી આવો। આટલું કાર્ય પતી જાય પછી બિલકુલ સીધું સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું, શ્રી હનુમાનજી દાદાને કાગભૂષણની રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરવાનો। રાત્રે સૂતા પહેલાં પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમોમાં આ મંત્ર યથાશક્તિ તમારે જપી જવો। આ તો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 15મી એપ્રિલ 2026 બુધવારના દિવસે છે, તેમને જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે, બલ બુદ્ધિને વિદ્યા આપે, એમનું અને એમના પરિવારનું શ્રી હનુમાનજી દાદા રક્ષણ કરે। ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન, મેં કહ્યું તે પ્રમાણે લીલા મગની એક પડીકી પોતાના પોકેટની અંદર 24 કલાક માટે રાખવાની છે। આ 2 કાર્ય થઈ જાય ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોની સેવા કરવાની છે, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે। તમારે ઘેર ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું છે। ત્યાર પછી કોઈ પણ ગણપતિ દાદાના મંદિરે જવાનું છે, લીલી દરો અને ગોળ શ્રી ગણપતિ દાદાને અર્પણ કરવાનો અને ગણપતિ દાદાને પ્રણામ કરી એમના આશીર્વાદ મેળવવાના છે। ત્યાર પછી સંધ્યાકાળ થાય તે પહેલા ચણાના લોટમાં બનેલું ફરસાણ તેલમાં તળેલું, એ ફરસાણને નાના બાળકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને અથવા શ્રમિકોને જો તમે આપશો તો આખું વર્ષ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરશો। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 15મી એપ્રિલ 2026 ને બુધવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, સ્નાન કરીને વડીલોના ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ મેળવવાના। ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોની સેવા કરવાની, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું, તમારે ત્યાંથી જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું। આટલું કાર્ય થઈ જાય પછી તમારે કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને, શ્રમિકોને, દેવોને, બ્રાહ્મણોને અથવા કોઈ પણ દેવાલય મંદિરે અથવા કોઈ પણ બ્રાહ્મણને તમારે 4 વસ્તુનું દાન કરવાનું છે। એમાં પહેલાં છે ચોખા, બીજી છે તુવેરની દાળ, ત્રીજો છે ગોળ અને ચોથું છે તેલ। આ 4 વસ્તુનું દાન કરશો, આખું વર્ષ પતિ અને પત્નીને બહુ ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। હું નિયમિત એક વિડીયો મૂકું છું, તમે બેલ આઇકન દબાયેલો હશે તો તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવશે અને તમે વિડીયોને જોઈ શકશો।
મારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું પેજ એનું નામ પણ દુષ્યંત પાઠક જ છે. વાલા મિત્રો, મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને મારા બધા વિડીયોને શેર કરજો. વાલા મિત્રો, હું નિયમિત એક વાત કહું છું કે મારા વિડીયો જોવાથી કે ઉપાય કરવાથી 24 કલાકમાં પરિણામ નહીં મળે. નિયમિત મારો વિડીયો જોવો પડશે, નિયમિત ઉપાય કરવા પડશે, તો જ તમારા જીવનમાં કોઈ બદલાવ આવશે. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.